નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો જીવનમાં સારા સંબંધો રાખવા છે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, રડવું એ માણસની સામે જે માણસ આપણા આંસુ પાછળનું દર્દ સમજી શકે। નંબર 2, દુઆઓ એમની લેવી જે દિલથી દુઆ આપી શકે। નંબર 3, સંબંધ એમનાથી રાખવો જે સંબંધની કિંમતને સમજી શકે। નંબર 4, એ લોકો ક્યારેય કોઈના નથી થતા જે દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે। નંબર 5, સંબંધો તૂટવાનું કારણ એક એ પણ હોય છે કે લોકો હંમેશા તૂટવાનું પસંદ કરતા હોય છે પરંતુ ઝૂકવાનું પસંદ નથી કરતા। નંબર 6, ક્રોધ અને આંધી બંને એક સમાન હોય છે, તે શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે। નંબર 7, સાચી વાતો વાંચવાની આદત હોય ને તો સાચી વાતો કરવાની પણ આદત આપોઆપ પડી જાય છે। કોઈનું ખોટું કરીને ક્યારેય પણ ખુશ ના થવું જોઈએ મિત્રો, કારણ કે જ્યારે એ ખરાબ કર્મનો હિસાબ થાય છે ને ત્યારે સંભાળવાનું તો દૂર પરંતુ રડવા લાયક પણ નથી રહેતા। એટલા માટે કોઈનું ખોટું ના કરવું જોઈએ। ઘડિયાળના કાંટા નિયમ પર ચાલે છે એટલા માટે સૌ તેના પર વિશ્વાસ કરે છે। તમે પણ નિયમ પ્રમાણે ચાલો, લોકો તમારા પર પણ વિશ્વાસ કરશે। જીવનમાં ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ જરૂર હોય છે। સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવતા હોય છે। કાલની ચિંતા ક્યારેય ના કરો, જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે। જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરો। ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી। પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ ક્યારેય નથી તૂટતો। જિંદગીમાં શાંતિથી જીવવા માટે 2 રીતો અપનાવો। એક એ કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા। સંબંધોને નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવાહ છે, બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી ને એમના માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી। ખરાબ વાત એ છે કે સમય ઓછો છે અને સારી વાત એ છે કે હજુ પણ સમય છે। પરિવાર ત્યારે વિખેરાવા લાગે છે જ્યારે સમજદાર લોકો મૌન રહે છે અને ના સમજ લોકો બોલવા લાગે છે। હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે। તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો,
કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા લોકો કોઈક જ હોય છે. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખો. જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય, એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ. એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ. જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું, એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે. થોડી રાહ જુઓ મિત્રો, કારણ કે સમય છે ને બધું જ બદલી દેતો હોય છે. જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા. આજકાલ લોકો બ્લડ પ્રેશર વધારે છે. પરોસો પણ કાચ જેવો હોય છે મિત્રો, જે એકવાર તૂટી જાય તો ચહેરાઓ પણ અલગ અલગ દેખાવા માંડે છે. જ્યારે કોઈને તમારી સાથે સંબંધ ખતમ કરવો હોય, ત્યારે તે સૌથી પહેલાં તમારાથી વાત કરવાનું બંધ કરશે, પછી તમારાથી દૂરી બનાવશે, પછી તમને ઇગ્નોર કરવા લાગશે, અને તમને એ મહેસૂસ કરાવશે કે તમે જીવતા રહો કે મરી જાઓ, એમને કંઈ પણ ફરક નથી પડતો. કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું. જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો. જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું મિત્રો, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. એક નવી શરૂઆત તમારી રાહ જોઈ રહી હોય છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો, તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી જોઈએ, ટેન્શન ના કરવું જોઈએ. કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન
જરૂર કરવો જોઈએ મિત્રો. એકલા રહીને એકલા મહેસૂસ કરવું એ તકલીફ આપે છે, પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું ને એ માણસને અંદરથી તોડી દે છે. આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના સતત કામ કરે છે. એટલા માટે એને ખુશ રાખો, પછી તે ભલે આપણું હોય કે પછી પરાયું હોય. રાત સવારનો ઇંતજાર નથી કરતી, ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી. એટલા માટે જે કંઈ પણ મળ્યું છે જિંદગીમાં એમાં ખુશીથી જીવજો સાહેબ, કારણ કે આ જિંદગી છે ને સમયની રાહ નથી જોતી. જે લોકો દિલના સાફ હોય છે, લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ પણ ગણતા હોય છે. અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી એ વસ્તુની પાછળ તમે પડ્યા છો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ પણ તમારી નજીક નથી આવતું, અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. એ યાદ રાખજો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. વહેતા પાણીની જેમ વહેતા જાઓ, કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે. સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા, તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે. તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ. જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો, કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે. કોઈ પણ માણસની બુરાઈ ના કરો, ઈર્ષ્યા પણ ના કરો. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે તમને મતલબ વિના ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે. જિંદગી જીવવા માટે મળી છે, એટલા માટે એને લોકો શું કહેશે એ વિચારવામાં ક્યારેય પણ બરબાદ ના કરો. લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે મિત્રો. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી, એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે. જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ ઠીક નથી, કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ. આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ છીએ
એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે. જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય, એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે પછી ના હોય, કંઈ પણ ફરક નથી પડતો. કારણ કે જે સંબંધને તમારી કદર નથી, એ સંબંધને રાખવાનો કોઈ મતલબ પણ નથી. પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલ ચાલતો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. જિંદગીમાં જ્યારે તમે સાચા હો, એ કોઈ પણ યાદ નથી રાખતું, અને જ્યારે તમે ખોટા હોવ ને ત્યારે બધા જ લોકો એને યાદ રાખતા હોય છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય, જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્ત્વ ના હોય, કોઈ કિંમત ના હોય, ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું જ બહેતર હોય છે. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ, કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે. અજીબ છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈ પાસે ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખી જાઓ. હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે. જો થોડું પણ સાચું કહી દઈએ ને તો પોતાના જ રિસાઈ જતા હોય છે. સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી. વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ લોકો સમય જોઈને સગા બનતા હોય છે. તમારો સમય કેવો હોય છે એને જોઈને સગા બને છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે જે તમે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે આગળ જિંદગી નીકળી રહી છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના કરતા. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી, કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો, એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે, તે હંમેશા યાદ રાખજો. માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો. યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતાં કરતાં તમારી આખી જિંદગી વહી જશે, પરંતુ ક્યારેય તમે એમને સંતોષ નહીં કરી શકો. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી
કેવી રીતે જોડાયેલું રહે. કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો ને, તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જતો હોય છે. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે, અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. મિત્રો, એટલા માટે જે કંઈ પણ થાય છે એ સારા માટે થાય છે. બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ થશે ને, તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તો તમારા હાથમાં જ હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.